વાળી નવરા થયા અમારા દેવાંશુભાઈ ને દિશુબેન આવી ગયા જો ને સાથે ઢીંગલી આવી જ નથી કા સામાન ફેરવો પછી કાલ 12માની પરીક્ષા છે ને પપ્પા ભાઈને શાબાશી આપે છે. મમ્મીને તરબૂચ બહુ ભાવે કા નવરા થયા ત્યાં અમારા જાગુબેન ની આવી ગયા છે જો સીતારામ જાગુબેન. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો ને અમારા ધાર્મિક ભાઈ જો નાસ્તા પાણી કરીને ઊભા થઈ ગયા છો. ફરાળ લઈ આવ્યા છે આજે, મેં અત્યારમાં જ લઈ આવ્યા. અને આજે આપણે નાઈ ધોઈને તૈયાર થશે ને ચા પી અને આજે કામ બધું બાકી છે. કેમ કે આજે તો ને થોડુંક ઝીણું કામ કરતું એટલે આજે કામ બધું જ બાકી જ રહી ગયું છે. ના મમ્મી આવી ગયા જો, નાસ્તો કરવા બેસી જાઓ. ના ધાર્મિક ભાઈ જો ફોન લઈને મંડાણા છે. તો સારું, ચાલો આપણે ફટાફટ બધું કામ કરી લઈએ. હેલો મિત્રો, જય શ્રી રામ, સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. તો આજે શિવરાત્રી છે ને આપણે ઉઠી ગયા, નાહી ધોઈ લીધું અને હવે મમ્મી આપણે આટલું શક્કરિયા બાફે છે. તો આપણે શક્કરિયા ખાશું આજે ને આપણે આજે રજા છે શિવરાત્રી છે. અને બા શું કરે છે હાલો આપણે જોઈ. બા ટીવી જોવે છે, જો બા ટીવી જોવે. તો હાલો હવે આપણે સરસ મજાના શક્કરિયા ખાઈ લઈએ. ખીચડીને એવું બનાવ્યું છે જો, ફરાળી ખીચડી છે, ચેવડો છે, વેફર છે અને સાથે ખીર બનાવી છે શક્કરિયાની. મમ્મી જો જમવા માંડ્યા છે. આજ તો બધાને ફરાળ છે જો. ફરાળ કરીને ન બોલાય એમ, શિવરાત્રી આજ ન બોલાય એમ ફરાળ કરતા કરતા. શું થાય બોલે તો? તો ચાલો બધા જમવા. આપણે મમ્મી અમે કીધું કે ભાઈ જમતા જમતા બોલાય નહીં, તો આપણે હવે જમવા બેસીએ ફરાળ કરવા. સોરી, જમવા જ નહીં, ફરાળ કરવા બેસીએ તો ફરાળ કરતાં કરતાં બોલાશે નહીં. તો આપણે ફરાળ કરી લઈએ. તો ચાલો બધા ફરાળ કરવા. અત્યારે બપોરે મેં જમીન વયા ગયા અને બપોર ઘડીક શું તો પણ અમારા બેનનો ફોન આવી ગયો કે એ લોકો બેસવા આવે છે અને મમ્મીને ખાસ મળવા આવે છે. અમારા મમ્મી જો સૂતા છે અને હું હવે અત્યારે ઘરનું થોડુંક સાફ સફાઈ કરું છું, કેમ કે એ લોકો 4 કે 5 વાગે આવવાના છે. તો કચરાને વાળી નાખે, મતલબ સાફ જ છે જો, આપણું ઘર એકદમ ક્લીન જ છે. પણ તોય થોડી ધૂળ ને એવું આવે ને તો પગમાં ચોટે, કેમ કે અહીંયા બહુ ધૂળ આવે છે. આમ દેખાય નહીં પણ તમે હાલો ને તો પગલાં પડે એવી ધૂળ થઈ જાય, કેમ કે અત્યારે અહીંયા ખુલ્લું છે ને બહાર, એટલે બહુ ધૂળ આવે છે. બાકી જો આપણું રસોડું બધું એકદમ કમ્પ્લીટ છે. તમે જો સારું ચાલો આવે ને ત્યાં કચરાને એવું વાળી નાખું અને થોડોક ફ્રેશ થઈ જાય ને તૈયાર થઈ જાય. તો સારું ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ અને રેડી થઈ જઈએ. તમે પણ વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો કે અમારા નાના બેન ક્યારે આવે છે ને કોણ છે. જે જૂના છે ને ખ્યાલ જ હશે, પણ જે લોકો નવા છે ને તમારી બેનને જોઈ નહીં હોય, હમણાં ઘણા ટાઈમથી આવી નથી. એટલે આપણે કતરાને એવું વાળી નવરા થયા હતા. અમારા દેવાંશુભાઈ ને દિશુબેન આવી ગયા જો ને સાથે ઢીંગલી. તાર નામ શું છે? જાનવી. અમારા જાનવી બેન પણ આવી ગયા છે જો. કેવું લાગ્યું જાનવી? મસ્ત. ક્યાં બાની નો આવ્યા જી? એવું છે? આવો. અમારા હંસા માસી જો ખાસ મહેમાન આવી ગયા અમારા ઘરે. આવો. બાદે જો અમારા ભાનુબેન ને એના સાસુ આવી ગયા છે ને અમારા દિશો ને બેન ને બધા દોડાદોડ કરે છે. અને હું આવી છું કિચનમાં શરબત બનાવવા માટે. તો જો આપણે શરબત બનાવીએ છીએ. તો ચાલો બધા શરબત પીવા. અમારા બેનના સાસુ ને બેન સાસુ આવ્યા છે તો ચા બનાવી દે, પણ ચા થી લોકો પીને શરબત બનાવી નાખે. તો અમારા ભાનુબેને શરબત પી લીધું છે ને હવે અમારા ભાનુબેન જો મકાન જોવાનું શરૂ કર્યું છે. આવી જ નથી કા સામાન ફેરવો પછી? પહેલી વાર આવ્યા અમારા ભાનુબેન. મેં મકાન ફેરવ્યું ને પછી સામાન ભરીને ગયા હતા, ત્યાર પછી ભાનુબેન પહેલી વાર આવ્યા છે ને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે ને જો અમારા દેવાંશુભાઈને મજા આવી ગઈ છે. હે હા, 2 ગાડા ત્યાં મૂક્યા. આજે કાલે જ તે ઓલા આવ્યા હતા ઇલેક્ટ્રિક વાળા, તેમ કાંઈ બધું સરખું કરાયું. અહીંયા એક શોપીસ લગાવી દીધું જો. હે
અમારા ભાનુબેન મારા ઘરનું નિરીક્ષણ કરે છે કેવું ગોઠવું છે બધું એમ. અને ના સાસુ અને મારા મમ્મી હજી રૂમમાં બેઠા છે, છોકરા દોડાદોડ કરે છે. અને જો રમકડાની ટોપલી અહીંયા લઈ આવ્યા, બોલો. આને જો ગમે ત્યાં તમારે રમકડા લઈને બેસી જાવ. જો દેવાન છો ઓલા રૂમમાં હતો ને પાછો અહીંયા આવી આવ્યો. કા બેડ ઉપર રમવાનું હોય? કંઈ બેડ ઉપર રમવાનું હોય? નો રમવાનું હોય બેડ ઉપર, નીચે રમવાનું હોય. કાંઈ બધે નો રમાય. ધાર્મિક ભાઈના દોસ્તર આવ્યા હતા, બધા કરમનાથ મંદિર જાય છે, શિવરાત્રી છે ને તો ના પાડતી તો એ પછી પરાણે વયો ગયો. ચાલો બતાવું જો ધાર્મિક ભાઈના કેટલા દોસ્તાર આવ્યા છે અહીંયા. જો બધા દોડવા માંડ્યા, બધા દોસ્તાર જાય છે. કેવો દાંત કાઢે છે. મજા આવી ગઈ મા દીકરાને. જો એને મમ્મી નાનપણમાં આવી ગાડી રમી નહીં હોય ને એટલે આવી ગાડી રમે છે. ત્યારે રમકડા ક્યાં હતા? હા મારા દીકરાએ મેચિંગ કર્યું છે, ક્રીમ ને બ્લેક. અમારી ગાડી શું તોડી નાખતા નહીં? હા અમારી ગાડી છે. ભાઈ ભાનું એ જ કીધું કે કદાચ મમ્મીને કે શનિ રવિ જવાનું થાય કે તો હા એ તો એમ જ હોય ને. જાય છે હવે દિશુબેન જાય છે. હા આવજે દિશુ, આવજો. દેવાંશુ ટાટા ટાટા. દેવાંશુ રોકાવું છે, દેવાંશુ રોકાવું છે ને તારે? રોકાવું છે ને તારે? આ અમારા ભાનુબેન ની આવ્યા હતા ને ભાનુબેન ને ગયા ને અમારા બીજા મહેમાન આવી ગયા. જો અમારા રોજના મહેમાન કા ઓમ શિવ આવી ગયા છે જો રમવા માટે. અને અમારા ઓમ શિવને ક્યાંય પરમિશનની જરૂર નહીં કા તોફાનીને. આમ જો કેવા નાટક કરે. આ તો જો આમ જો નાટકડો એમ કેમ કરે છો? હે તોફાની. ઓ બાપરે, બતાવ બધા લોહી નથી નીકળો ને? આમાં મોરમ નાખી દે. બસ સારું થઈ ગયું ને? નાટક કરતો હતો અને તું એવું છે? તો સારું ચલો, અમારે ઓમ શિવ તો રોજ આવે છે, તમને બધાને ખબર હશે. તો હવે આપણે ઓમ શિવ સાથે થોડીક વાર રમીએ, ત્યાં અમારા ધાર્મિક ભાઈ આવી જશે. અને જો જોઉં છું ધાર્મિક ભાઈ આવી જાય ને પછી કરમનાથના મંદિર જવું છે. તો ટાઈમ રહે તો અત્યારે ઓલરેડી 6:15 થઈ ગયા છે. અને અહીંયા જો કાલે એસી ફિટ કરે ને તો એનું અહીંયા ફિટ કરાવવું પડ્યું. ને એસી તો મારો અહીંયા જ છે. જો અહીંયા આપણે રાધાકૃષ્ણનો ફોટો લગાવી દીધો સરસ મજાનો. મારા બેડરૂમમાં રાધાકૃષ્ણ લગાવ્યા છે. એટલે હું જાગું ને એટલે સીધા જ મને રાધાકૃષ્ણ દેખાય. એટલે સવારમાં જાગીને ભગવાનનું મોઢું તો આપણે જોવું જોઈએ, એટલે મારી સામે તે રાખ્યા છે. તો ચાલો અમારા ઓમ શિવ તો જો હમણાં કામ વધારશે. અમે જો આમ જો કામ વધારવાનું ચાલુ થઈ ગયું, જોઈ લ્યો છે ને. અને કામ વધારે જો રમવાના નહીં પણ ખાલી ફેંકવાના જ તે કા. અને મારા મમ્મી એની ફિક્સ જગ્યા પકડી લીધી છે જો. હે હરીભરીને સોંપે એમ? તો જાવ ને નીચે બેસવા. જવાય નીચે. જો નીચે આજ તો કંઈક વાંચે છે ગીતાજીને, શિવમાળા કરશે. તો જાવ ને નીચે. હા મમ્મી એનો સોફો મૂકીને ક્યાંય જાય નહીં. પેલા કેવા છે ને ખાઈને ખાટલી એમાં મારી મમ્મીને ખાઈને સોંપે. ખાઈને સોંપે કા. આપણે ખાટલો કાઢી નાખવાનો. હા
આપણે ખાટલો કાઢી નાખવાનો ખાઈને સોફે. તો સારું, ચાલો હવે આપણે ઘડીક ઓમભાઈ ને શિવભાઈ ને તોફાન કરે એની સાથે ઘડીક વાર મજાક મસ્તી કરીએ તો ધાર્મિકભાઈ આવી જશે. ક્યાં ઓમ શિવ? કાલ 12માની પરીક્ષા છે ને પપ્પા ભાઈને શાબાશી આપે છે. કોઈને પ્રેશર નહીં દેવાનું. તું તારે સ્કૂલમાં ઓલું હોય ને ટેસ્ટ હોય ને કેમ દેતો એમ જ દેજે, બિલકુલ તારે ટેન્શન પ્રેશર કાંઈ નહીં. પછી તું તારે સ્કૂલમાં ટેસ્ટ જ આપશો, સ્કૂલમાં ટેસ્ટ જ આપશો એ રીતે. અને આપણે મમ્મીભાઈને પરસેવો નીકળે એટલે જો પાણી પીવે છે. એમાં હું ટેન્શન લેવાનું હોય? આપણે આખું વર્ષ વાંચ્યું હોય તો પછી એમાં ટેન્શન ન લેવાનું, બિંદાસ પેપર દે આવવાનું. આખું વર્ષ વાંચ્યું હોય મહેનત કરી હોય અમારે ઓમ સિવાય વાત ઘરે જતા રહ્યા ને અત્યારે મેં ફરાળમાં બનાવ્યું છે સાબુદાણાની ખીચડી બનાવી છે જો, અને સાથે ચેવડો અને એવું બધું છે ને અમારા મમ્મી ને ધાર્મિકભાઈ જો મીંડા જમવા, અને સાથે શક્કરિયાની ખીર બનાવી છે અને કેળાનું વેફર ને એવું બધું છે. 3-4 જાતના ચેવડા છે, આમાં હજી ચેવડો ને વેફર ને એવું બધું છે ને જો ખીર છે. અને આપણે ગેસ થઈ ગયા છે ફરાળ કરવા, તો ચાલો બધા ફરાળ કરવા. આજ તો 2 ટાઈમ ફરાળ જ હોય. તો બપોર સાદી ખીચડી બનાવી હતી અને અત્યારે સાબુદાણાની ખીચડી બનાવી. 2 ટાઈમ એક સેમ ન ભાવે. અત્યારે વિચાર્યું હતું કે સૂકી ભાજી બનાવીશ, પછી મેં કંઈ નહીં સાબુદાણાની ખીચડી બનાવી નાખું તો થોડુંક મજા આવે ખાવાની. અને સાથે તીખા મીઠા ને બધા ચેવડા હોય એટલે એમાં ધાર્મિકભાઈ ખુશ થઈ ગયા જો સાબુદાણાની ખીચડી જોઈને કદમ. અને એમાંય સાથે ચેવડા હોય. આમ જો 2 જાતના તો આમાં ધાર્મિકભાઈ ચેવડા લેવો સાથે. કાં મજા આવે ધાર્મિકભાઈ રહેવાની બહુ મજા આવે ને, વાર રહેવાની. આવું સારું સારું ખાવા મળે એટલે ને કે રહેવું ગમે. એટલે એક્ઝામ છે તો બધાને ફ્રેશ માઇન્ડથી અને શાંતિથી એક્ઝામ આપવી અને કોઈ પણ ટેન્શન નહીં લેવાનું. અને આ તો છે ને ખાલી પરીક્ષા છે. આ પરીક્ષા તમારે આગળ ક્યાંય કામ નથી આવવાની. અમે ભણ્યા છીએ તો અત્યારે એ પરીક્ષા મતલબ આપણે વાંચેલું લખેલું બધું યાદ, મતલબ શું કહેવાય, જે આપણે ભણ્યા છીએ એ આવવાનું છે. મતલબ માનો કે ઇંગ્લિશ છે તો આપણે ઇંગ્લિશ છે શીખા છે એક બોલવામાં લખવામાં કામ આવવાનું છે. બાકી જે પાઠ ને એ બધું છે એ કાંઈ યાદ નથી યારે આવવાનું. ભાષા આપણે ઉપયોગમાં આવવાની છે તો ભાષા પૂરેપૂરી શીખી લેવાની, એમાં નો પ્રોબ્લેમ. પણ ખોટું ટેન્શન નહીં લેવાનું પરીક્ષામાં, કેમ કે આ પરીક્ષામાં આપણે પાસ થાય કે ફેલ થાય કોઈ આગળ જિંદગીમાં કામ નથી આવવાનું. આગળ તો તમારું ટેલેન્ટ જે હશે ને એ જ કામમાં આવવાનું છે. એટલે બિંદાસ પરીક્ષા દો ફ્રેશ માઇન્ડથી, ટેન્શન લીધા વગર પેપર દેશો ને એટલે તમારું પેપર સારું જ જશે. બસ બધા એને માટે પ્રાર્થના કરીશું કે તમારા બધાના પેપર સારા જાય અને બધા સારા માર્કે પાસ થઈ જાય. બધાને ઓલ ધ બેસ્ટ. અમારા ધાર્મિકભાઈ જો છે, ધાર્મિકભાઈ બધાને ઓલ ધ બેસ્ટ બોલ દો. હવે ધાર્મિક હજી નાનો છે એટલે એને કંઈ ખબર ન પડે. ધાર્મિકભાઈ ખાલી એમ કે ભાઈ માટે ઓલ ધ બેસ્ટ એમ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે ને? મજામાં રહેશો. આજે આપણે જમી કારવી નવરા થઈ ગયા છે. અમારા ઓમભાઈના જે એક્ઝામ શરૂ થાય છે તો આજે બધાને એક્ઝામ શરૂ થતી છે. બધા 10મા અને 12માવાળા બધાને એક્ઝામ શરૂ છે. તો બધાને ફરીથી ઓલ ધ બેસ્ટ. બધા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાય એ પ્રાર્થના છે આપણી. અને ટેન્શન વગર જ પેપર આપજો બધાય. જે બોર્ડની પરીક્ષા આપેલી જ છે તો ટેન્શન જરાય નહીં લેવાનું, પાસ થઈ જવાનું. કેમ કે આપણે આખું વર્ષ ભણ્યા છીએ અને કદાચ પાસ ન થાય તોય ટેન્શન નહીં લેવાનું. પરીક્ષા કંઈ પહેલી વાર નથી આવતી, પરીક્ષા તો આવ્યા જ કરવાની છે એટલે કંઈ ટેન્શન નહીં લેવાનું. અને જમી ઘરે નવરા થઈ ગયા ને ધાર્મિકભાઈ મમ્મી રૂમમાં સૂઈ ગયા છે. અહીંયા ઓમભાઈ અહીંયા શું વાંચતા હતા ને તમે તો ઘડી વાર સૂઈ જાય. અને હું ખોટું નહીં કહું કે હું તો છે ને મારા મમ્મી એમ જ કહું કે આરામ કર, રેસ્ટ કર, બહુ વાંચ નહીં કરવાનું. કેમ કે બહુ વાંચીને તો અમુકનું એનું માઇન્ડ ડિપ્રેશનમાં આવી જાય, એને જે યાદ હોય ને એ ભૂલાઈ જાય એવું થાય. એટલે બહુ વાંચા નહીં કરવાનું, થોડોક રેસ્ટ પણ કરવાનું સાથે સાથે. અને આપણે જો અત્યારે તરબૂચવાળા આવ્યા હતા ને તો 5 કિલો તરબૂચ ને આદુ ને બટેટા ને એવું બધું લઈ આવી. અને ઓમભાઈને 3 વાગે એક્ઝામ દેવા જવાનું છે ને તો 2 વાગે મારે એને મૂકવા જવાનું છે. તો તરબૂચ એક ફ્રીજમાં મૂકી દીધું ઠંડુ કરવા માટે. મેં કીધું ઘડી ઘરે સૂતો છે ને તો તરબૂચ ઠંડુ થઈ જાય ને પછી એના માટે જ્યુસ બનાવી દઈને એક બોટલ ભરી દઈશ તો એને ત્યાં થોડુંક સારું રહે, એનર્જી મળે તરબૂચથી. તો ખાસ મેં ઓમ માટે જસ્ટ 5 કિલો તરબૂચ લઈ લીધું છે. તો એને રોજ જ્યુસ બનાવીને દેવું હોય તો કામ લાગે. તો કે 5 કિલો છે તો આજ જ ખતમ થઈ જાય છે, કેમ કે જ્યુસ બનાવી એટલે વધારે તરબૂચ વપરાય. ધાર્મિકભાઈ છે, ધાર્મિકભાઈને તરબૂચ બહુ ભાવ, મમ્મી બી છે તો વધારે ખવાશે. તો સારું, ચાલો ઘણી વાર આપણે પણ આરામ કરી લઈએ અને પછી જાગીને પછી તરબૂચનો જ્યુસ બનાવશું અને ઓમભાઈને આપણે મૂકી આવશું. અમારા ઓમભાઈને ઘડીક વાર સુવડાવી દીધા, કેમ કે સવારના 3 વાગ્યાના જાગીને વાંચતો હતો ને રાતે મોડું સુધી વાંચતો હતો. મેં અત્યારે સુવડાવી દીધો હતો તો 10-15 મિનિટ આરામ કરે ને તો એને પેપર દેવાની થોડીક મજા આવે, રિલેક્સ થઈ જાય.
તો અત્યારે ભાઈને જગાડી દીધા અને મારા ઓમભાઈ માટે જો જ્યુસ બનાવી નાખ્યું છે. જો અમે આટલો જ્યુસ કાઢ્યો છે અને એટલું તરબૂચ સુધાર્યું. અને મારા ઓમભાઈ ના જ પાડતા તો નથી પીવું એમ, પણ તોય મેં લઈ લીધું કેમ કે છોકરાને છે કંઈ ખબર ન પડે, પણ આનાથી થોડીક એનર્જી મળે એટલે મેં જ્યુસ બનાવીને કરી લીધું છે. હમણાં પાકીટમાં મૂકી દઈશ, ત્યાં પહોંચશે ને એટલે નાખી દઈશ ને અહીંયા થોડુંક તરબૂચ ખાઈ તે ખોડાઈ દઈશ. અને અમારા ધાર્મિક ભાઈ જો જાગી ગયા છે અને મારા મમ્મી પણ જાગી ગયા છે. કા તો ચાલો ધાર્મિક ભાઈ તો જો તરબૂચ વાળી હમણાં તરબૂચ ગોતવા માંડ્યા. તરબૂચ ખાવું છે ને, આંખું ખુલતી નથી તોય ભાઈ આવી ગયા અંદર મોઢું મોઢું ધોયા વગર. તો ચાલો બધાને તરબૂચ ખાવ છે. ધાર્મિક ભાઈ મમ્મી અમે તરબૂચ ખાશે હવે સુધારીને. જો ધાર્મિક જો બે તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું છે ને ધાર્મિક ભાઈ જો મેં કીધું તો ભાઈ ગયા ભાઈ ક્યાં ભાઈ ગયા ભાઈ મોઢું તો તમારે છે મોઢામાં તરબૂચ ખાતો ઓલી કરવી આવી ગયો. હા મમ્મી જો કેવું છે તરબૂચ સારું છે મીઠું? મેં ચાખીને તો લીધું તો મીઠું લાગે તો તરબૂચ તો સારું છે એમ તો જો દેશી તરબૂચ છે એકદમ મસ્ત મીઠી મીઠી. સારું હે મમ્મીને તરબૂચ બહુ ભાવે કા ભાવે ને હે? તરબૂચને ટેટી બહુ ભાવે એમ? હા દમુભાઈ શું ભાવે? દમુભાઈ ધાર્મિકને તરબૂચને ટેટી બહુ ભાવે કા? ના ટેટી ન ભાવે, ધાર્મિકને તરબૂચ વધારે ભાવે કા દમ? ખોટાડો. ચાલો અમારા ઓમભાઈને અત્યારે એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું અમને મૂકવા. તો ઓમનું જ્યુસ ને પર્સ ને બધું લઈ લીધું છે તો ચાલો ઓમને મૂકી આવીએ. ધમભાઈ જ્યુસ ચાલો આપણે જાય ઓમભાઈને મૂકી આવીએ. ગયા છે સ્કૂલે. જો અહીંયા છોકરાને પર અમારા ઓમભાઈનું નામ આવ્યું છે, બધા આવે છે સ્કૂલે. તો અત્યારે આપણે ઓમભાઈને મૂકીને આવી ગયા છે ઘરે ને અત્યારે થઈ ગયા છે ઓલરેડી 3:30. તો 1.5 કલાક થઈ મને ઓમને મૂકીને આવતા. તો સારું ચાલો ઘડીક આરામ કરશું ને પાછી આપણે 5 વાગે પાછું ઓમભાઈને લેવા જવાનું છે. તો બહુ થાકી ગઈશ અને તડકો બહુ લાગતો તો ઘડીક વાર હું સૂઈ જઈશ, પછી જાગીને પાછી ઓમને લેવા જઈશ. તો આપણે ફ્રેશ થઈને આવી ગયા છે ઓમભાઈને લેવા. અને જો અહીંયા બધા વાલી આવી ગયા છે લેવા માટે. જો અહીંયા બધા વાલી બેઠા છે, બધાના પોતપોતાના બાળકોને લેવા માટે આવી ગયા છે. જો પાર્કિંગ કેટલું છે અને બધા છોકરા પણ બહાર આવી ગયા છે. બધા વાલી જુઓ કેટલા આવી ગયા છે. ઓમભાઈને લેવા ગયા તો ઓમભાઈને લઈને આપણે આવી ગયા છે ને. અમારા ધાર્મિક ભાઈ પણ ટ્યુશનમાં થઈ ગયા આવ્યા ત્યાં જો, અને સાથે ઓમ સિવાય પણ આવી ગયા જો. અને અહીંયા મમ્મી બેસી ગયા છે અને અમારા ઓમભાઈ પણ આવી ગયા છે. અને આપણે અત્યારે રસોઈનો સમય પણ થઈ ગયો, 7 વાગી ગયા જો. જો સામે ઘડિયાળ પડી દેખાતી નથી ને આ બે તોફાની જો. અમારા ઓમ સિવાય આવે એટલે ધાર્મિકને મજા આવે કા ધાર્મિક? અને આ બેયની મજા આવે જો તોફાનીને જો કેવા દોડા દોડી કરે છે. અને આપણે રસોઈનો સમય થઈ ગયો તો ઘડીક વાર પોરો ખાઈને આપણે રસોઈ બનાવી નાખશું. તો ચાલો બેસી. આ બે તોફાની આવ્યા છે કંઈ શાંતિ લેવાની દેજો બેસશે નહીં. શું કહો છો? અને આજે અમારા મોટા બેનનો બર્થડે છે, મતલબ સવારમાં મેં વિશ તો કરી દીધું હતું પણ પછી ભૂલાઈ ગયું હતું. મારી બેન છે ને મારાથી મોટા છે, એનો બર્થડે છે તો અમારા બેનને બધા વિશ કરી દેજો. આજે કેટલા વર્ષની થઈ બેન? અંદાજે કેટલા 40 વર્ષ 38 વર્ષ તો મારા છે. 40 વર્ષની થઈ છે બેન? તો અમારા બેન આજે 40 વર્ષના પૂરા થતા હશે. કેવું પૂરી થાય ને ઠીક 40 બેઠું હશે. આ જો આને દેખાડો જો ઓ બે ઓમ ઓમ કા કે શિવ છે કે શિવ છે ઓમ બે ઓમ છે બે ઓમ છે. નાનો ઓમ જો હાંડિયો થયો છે. અમારો ઓમભાઈ જે આવ્યા છે થોડાક ફ્રેશ થાય છે નાના ઓમ સાથે. અને અમારા મોટા બેનનો બર્થડે છે તો આજે મારા મોટા બેનનું 40 વર્ષ બે ગયું છે. તો મારા કરતાં મોટા છે ને એક બેન કાલે આવી હતી ને એ મારાથી નાની છે. તો અમારા બેનને અમારા તરફથી મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. સવારે વિશ કરી દીધું છે, અત્યારે ફરીથી કરી દઈએ. તો બધા તમે પણ બધા વિશ કરી દેજો મારી બેનને. પ્રાર્થના કરજો મારી લાઈફ બહુ મસ્ત હેપી રહે, જેમ હેપી છે એમ એટલે બહુ હેપી છે એની લાઈફ. પણ તોય પ્રાર્થના કરજો બધાય. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. આ જો આ તોફાની જો આમ જો કેવું કરે. ઓલાને બહુ દાંત આવે છે કે આને બહુ દાંત આવે છે. આમ જો અમારા ઓમભાઈ એક્ઝામ દઈને આવે ને એટલે આ બે નાના આવે ને એટલે ઓમ શિવ આવે ને એટલે ફ્રેશ થઈ જાય, થાકે ઉતરી જાય અમારા ઓમને રમાડે ને એટલે કા ઓમભાઈને ફ્રેશ કરશો ને હે તોફાની. એકને કરો એટલે બીજાને એવી રીતે હિંચકા ખવડાવવાના જ તેમ.
અમને કસરત સારી થઈ જાય હો. હા મમ્મીને બેઠા બેઠા જોવાની મજા આવે કા. અત્યારે જમવામાં બનાવું છું બટેટા પૌવા. અમને બટેટા પૌવા ખાવા છે કે મમ્મી આમ તો હું દર વખતે કાંદા પૌવા બનાવું છું. બટેટા પૌવા સાવ મારા ઘરે ઓછાતું હોય તો આમ કે મમ્મી બટેટા પૌવા બને તમે સારું ચાલો તો જો એના માટે આપણે પૌવા તૈયાર કરી દીધા છે. અને અહીંયા જો મેં આમળા સૂકવા હતા ને સરસ મજાના સુકાઈ ગયા છે. અને ધાર્મિકભાઈ તરબૂચ ખાઈને ડીશ મૂકી દીધી. અત્યારે ભાઈ તરબૂચ ખાધું ને અત્યારે જો 7:30 થઈ ગયા છે. તો સારું ચાલો આપણે ફટાફટ બટેટા પૌવા બનાવી નાખીએ ને પછી વહેલા જમી લઈએ. પછી ઓમભાઈને પાછું વાંચવાનું હોય થોડોક આરામ કરે. સવારના 3 વાગ્યા જાગ્યો પછી આરામ જ નથી કર્યો. બપોર માંડ ઉડાય તો 10 મિનિટ માંડ તો એ રીતે કાગડા જેવું આમ જરા અવાજ થાય તો ભાગી જાય મમ્મી આ વાગી ગયા 10 મિનિટ થઈ ગઈ 10 મિનિટ થઈ ગઈ એવું કંઈ નહીં. સારું ચાલો રસોઈ બનાવી નાખીને પછી ઓમભાઈ સુવડાવી દઈએ. આજે બટેટા પૌવા બનાવ્યા હતા. બટેટા પૌવા બનાવીને જમી લીધું જમી કાઢીને જો પોતાને એવું થઈ ગયું કચરાને એવું ખાલી વાસણ બાકી રહી ગયા છે. અને મારા મમ્મીનું અમને તમને બધા સી ગયા છે. ચાલો નથી બહાર બધા પી છે. ઓનલાઈન બધા પી ગયા તો બધા સી ગયા છે. અને અત્યારે મતલબ ઓમને તો સવારમાં વહેલા જાગવાનું એટલે ઓમને તો સુવડાવી દીધો. ધાર્મિકભાઈને નિંદરાની ધાર્મિકભાઈ સી ગયા. આ મમ્મીને બધાને ખબર જ છે મમ્મી સૂતા જ નહીં એમ આ બેઠા વાંકા સૂતા હોય કેમ કે ઘટાડો આવે તો ઘડીક જીવન ઘડીક બેસીને એવું કરે. અને આજે આવે છે મારા કાકાની છોકરી જાગુ છે એ બેસવા આવે છે. મારા કાકાની નાની છોકરી છે તે બેસવા આવે છે અહીંયા સુરતમાં જ રહે છે. તો એ લોકો આવે છે ચાલો ફટાફટ આપણે વાસણને ઉટકીને ફ્રેશ થઈ જાય અને નવરા થઈ જાય ત્યાં એ લોકો આવી જશે. ફોન એનો આવી ગયો છે તમે લોકો બેસવા આવીએ છીએ તમે સારું આવો તો હાલ નવરા થઈ જાય જલ્દી. નવરા થયા ત્યાં અમારા જાગુબેન ની આવી ગયા છે. જો સીતારામ જાગુબેન સીતારામ બોલો દીકુ. ખંભા ઉલાળે છે. અને મારા જાગુબેનની નાની ભાણકી છે બહાર. મોટી ભાણકી ને એમના હસબન્ડ તો બહાર છે. જો અહીંયા મેહુલ સાથે છે કેમ ગયા હા મજી તો વહીવટ કરે છે. બે હાડું ગેલેરીમાં છે. એમાં ધમુભાઈનું ઓમભાઈ સુઈ ગયા છે. જો હા જો એક બેન આવેલા આવે મારા નાના એવા બેન આવ્યા. જો આ મારા મોટ બેન છે. જો ક્યાં તારું નામ શું છે? વિશ્વા. સીતારામ કહી દો બધાને. હાય બધાને. આ મારા વિશ્વાબેન છે. અમારા જાગુબેનની બે ભાણકી ને આ મારા દેવેન્દ્ર કુમાર. વિશ્વાના પપ્પા કા વિશ્વા. વિશ્વા કેટલું ભણે છે? ફર્સ્ટમાં. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી? તાર મમ્મી ભણાવે કે તું તાર મમ્મીને ભણે? મમ્મી મને ભણાવે. તારા જેવડો ઢીંગલો છે. જો આ દરવાજો ખારો થઈ જાય ને તો વારે હું પગમાં ચીપટી આવે છે વારે વારે. તોફાની જો ત્રીજી દીકરી ન્યાય જ છું અને મારી ઘરે આવેલી છે. આમાં જાગુબેન દાટી મારે જો. મારી ઘરે આવો તો બુક કરાવું મારી ઘરે આવવું પડે. અમાર ઉમરે જ આવે છે બસ. ઉમરે તો બે તમે આવો તો થાય ને. આ બેન જો મજા આવી ગઈ જો. હારું ચાલો આવજો. સારું હાલો આવજો. હા હા સીતારામ. એ બેન નથી આવું જો. આ બેન રહેવા દે અહીંયા. એ બેન નથી આવું જો. એ મમ્માને ટાટા કહી દે તો. મમ્માને ટાટા કહી દે. મમ્માને કે નથી આવવું અમારે કે તો નહીં. સારું હાલ આવજો. હા સીતારામ. અમારા જાગુબેન આવ્યા હતા. જાગુબેન જતા રહ્યા. જમા ઢીંગલી અહીં નાખી દીધી અને ઢીંગલો અહીંયા ફેંકી દીધો. અને બે ઢીંગલીને બહુ મજા આવી. અને મજા આવે એ ઢીંગલી અમારે બહુ મજા આવે એવી છે. આ મજાનું ન લાગે એટલે મજા આવે આપણી આ રીતે. અને અમારા મમ્મી જો પાછા સુઈ ગયા છે. જાગુબેન ગયા એટલે તરત જ તે જો લાંબા વતન થઈ ગયા. માડી તો દેખાતું નથી કા. મેહુલે હવે તો મેહુલને નીચે ગાડી ચાર્જિંગમાં મૂકીશ તો એ ચાર્જિંગમાં ગાડી કાઢવા જાય છે. અને હવે આપણે નવરા થઈ ગયા ને અત્યારે ઓલરેડી જો 11 વાગી ગયા છે. ઘડિયાળ આમને મૂકી પડી છે કેમ કે ખીલાને એવું કંઈ માર્યું. ઘડિયાળ છે ને આમ તો મોલરમાં રાખીશ પણ આમાં ધાર્મિકભાઈ વારે વારે આ રૂમમાં લઈ આવે કેમ કે એને બપોર ટ્યુશન જવાનું હોય ને તો ઘડિયાળ આવી લઈ આવે. અને અહીંયા મૂકી દીધી જો બતાવો ક્યાં મૂકી જો અહીંયા ટીવી ચોકેસમાં મૂકી દીધી ઘડિયાળ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.